નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિષ્ણુ ગણપરા અને આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું જીરામાં આવતા લીલા સુકારાના આગોતરા નિયંત્રણ વિશે, કે આપણે લીલા સુકારા અથવા સૂકા સુકારાનું આગોતરું નિયંત્રણ આપણે કેવી રીતે કરવું। તે પહેલાં જે પણ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે વિડીયોને લાઇક કરી દો। તો ખેડૂત મિત્રો, આમ તો આપણા જીરાના પાકની અંદર મોટામાં મોટો પ્રશ્ન રહેતો હોય તો તે છે સુકારાનો। સુકારો જે છે તે બે પ્રકારનો આવે છે। એક છે લીલો સુકારો। લીલો સુકારો જે છે તે છોડ પહેલાં ધીરે ધીરે ઉપરથી કરમાઈ જાય છે અને સુકાઈ જાય છે, તે લીલો સુકારો હોય છે। અને બીજો સુકારો જે છે તેમાં જીરાનો છોડ જે છે તે પીળો પડીને સુકાઈ જાય છે। તો આ બે પ્રકારના સુકારા જીરાની અંદર આવે છે। તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે એ જાણીશું કે આ સુકારો આપણે જીરાના પાકની અંદર આવે કેમ છે। તો જીરામાં જમીનજન્ય ફૂગના કારણે સુકારો આવે છે, એટલે કે જમીનમાં રહેલી ફ્યુઝેરિયમ ઓક્સિસ્પિયરમ નામની ફૂગ જે જમીનમાં રહેતી હોય છે તેના કારણે સુકારો આવતો હોય છે। તો ખેડૂત મિત્રો, આ ફૂગ જે છે તે હવાના મારફતે ચાલતી નથી, આ ફૂગ જે છે પાણીની સાથે ચાલે છે। તો જ્યારે આપણે જીરામાં પાણી આપીએ ત્યારે પાણીની સાથે આ ફૂગ જે છે તે ચાલતી હોય છે। અને જ્યાં પાણી આપણે ભરાય છે ક્યારામાં, આપણે ઠેબે ભરાતું હોય અથવા તો વચમાં થોડુંક નીચાણવાળું હોય ચર્યું, તો ત્યાં ભરાતું હોય તો ત્યાં જે છે તે આ ફૂગ તે અહીંયા રોકાય છે અને રોકાઈને તેનું કામ કરવા લાગે છે। તો જીરાના થડની અંદર ફૂગ લાગે છે અને છોડ જે છે તે કરમાઈ જતો હોય છે, એટલે આપણે તેને લીલો સુકારો કહીએ છીએ। તો આ રીતે ફૂગ જે છે તેનું કામ કરતી હોય છે અને આપણે જીરાના પાકમાં લીલો સુકારો આવતો હોય છે। તો આ ફૂગના કારણે આપણા જીરાના પાકની અંદર લીલો સુકારો આવે છે। તો તે સુકારાના આગોતરા નિયંત્રણ માટે આપણે કાર્બન ડાયઝમ 12% અને મેન્કોજેબ 61%, WP તકનીક ધરાવતી કોઈ પણ કંપનીની દવા લાવીને આપણે પાણી આપીએ પહેલાં 30 ગ્રામ પંપે નાખીને કાંટો એવો છંટકાવ કરી દેવો। ત્યાર પછી આપણે જીરામાં જ્યારે પાણી આપતા હોય, ત્રીજું અથવા ચોથું પાણી જ્યારે આપતા હોય તો ત્યારે આપણે પાણીની સાથે જે છે તે મેટલ એક્સી 35%, WSG તકનીક ધરાવતી સારી એવી કંપનીની દવા લઈને તમારે જીરામાં આપણે પાણી આપતા સમયે પાણીની સાથે આપી દેવું। પાણી આપ્યા પછી જ્યારે આપણા જીરાના પાકની અંદર આપણા જીરામાં ચાલ્યું છે થઈ જાય ત્યારે આપણે ફરીને એક દવાનો ડોઝ મારી દેવાનો છે, જે કાર્બન ડાયઝમ 12% જે છે આપણે પહેલાં જણાવ્યું હતું, કાર્બન ડાયઝમ 12% પ્લસ મેન્કોજેબ 63%, WP ટેકનિક ધરાવતી દવા જે છે તે 30 ગ્રામ નાખીને ફરીથી એક કાંટો છંટકાવ કરી દેવો। તો ખેડૂત મિત્રો, જીરાના સુકારામાં આપણે આગોતરા નિયંત્રણ માટે આટલું કરી દેવાથી જીરાની અંદર સુકારો આવવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે। તો ખેડૂત મિત્રો, બસ વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ખેતીવાડીના દરેક નવા વિડીયો અમારા જોવા માટે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો ખેડૂત મિત્રો, મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।